વાલા વિદ્યાર્થીઓ, કેમ છો? હાઉ આર યુ? આજે આપણે હાઇડ્રેશન એનર્જી મતલબ કે જલીયકરણ એન્થાલ્પીની ચર્ચા કરીશું. આ પોઈન્ટ જેડબલઈ નીટ માટે ખૂબ જ ઉપયોગી છે અને આનો ઉપયોગ ઘણા બધા ચેપ્ટરમાં અને ઘણા બધા એમસીક્યુના સોલ્યુશન માટે ઇમ્પોર્ટન્ટ છે. એટલે અતિશય કહેવાય કે અગત્યનો લેક્ચર છે. તો આપણે હાઇડ્રેશન એન્થાલ્પી આજે ડિટેલમાં જોશું અને તેની એપ્લિકેશન્સ, અનુપ્રયોગો, ઉપયોજન એની વાત કરશું. પહેલી વાત તો વ્યાખ્યાથી શરૂઆત કરીએ. વ્યાખ્યા મતલબ કે જલીયકરણ એન્થાલ્પી કોને કહેવાય? એક મોલ વાયુ અવસ્થામાં રહેલો આયન જ્યારે વધુ પ્રમાણમાં પાણીના સંપર્કમાં આવે ત્યારે મુક્ત થતી ઉર્જા ને જલીયકરણ ઉર્જા કહે છે. જો છોકરાઓ તમને ઉદાહરણ સમજાવું. એટલે જ્યારે કોઈ ધન આયન યાને કે આપણે Na+ આયન લઈએ વાયુ અવસ્થામાં, એટલે મેં ગેસ લખ્યું, ગેસિયસ સ્ટેટમાં. હવે ઈ જ્યારે પાણીના સંપર્કમાં આવે છે ત્યારે એમાંથી Na+ એકવા બનશે ત્યારે ઉર્જા મુક્ત થાય છે. મતલબ આ પ્રક્રિયા પણ ઉષ્માક્ષેપક છે. એટલે વાયુ અવસ્થામાં જ્યારે, અથવા આમ પણ કહી શકાય છે, આ જે છૂટી પડતી ઉષ્મા છે એને આપણે HID મીન્સ કે હાઇડ્રેશન, સુપરસ્ક્રિપ્ટ હાઇડ્રેશન એન્થાલ્પી પણ કહીશું અને તેનું મૂલ્ય નેગેટિવ છે. કેમ? પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મુક્ત થાય એટલે પ્રક્રિયાને ઉષ્માક્ષેપક કહે છે. તો નિપટની સાથે પ્લસ ઉર્જા આવે એટલે ડેલ્ટા H નું મૂલ્ય હંમેશા માઈનસ લેવાય છે. હવે આને આમ પણ લઈ શકાય. ધારો કે NaCl લીધું હોય તો NaCl લીધું હોય તો NaCl માટે Na+ અને Cl- આયન છે ઈ પાણીના સંપર્કમાં આવશે. Na+ અને Cl- એટલે Na+ ગેસ Cl- તો Na+ એકવા અને Cl- એકવા બનશે તો પણ એને હાઇડ્રેશન એન્થાલ્પી કહેવાય. સામાન્ય રીતે હાઇડ્રેશન એન્થાલ્પી મતલબ કે જલીયકરણ એન્થાલ્પી સમૂહમાં ઉપરથી નીચે જતા ઘટે છે. આવર્તમાં ડાબેથી જમણે જતા વધે. કઈ? હાઇડ્રેશન એન્થાલ્પી. આવર્તમાં ડાબેથી જમણે જાવ તો વધારો થાય, જ્યારે સમૂહમાં ઉપરથી નીચે જતા હાઇડ્રેશન એન્થાલ્પીમાં ઘટાડો થાય છે. આ બધાની આપણે ચર્ચા વિગતવાર કરીશું. એટલું યાદ રાખો, સમૂહમાં ઉપરથી નીચે જાઓ એટલે કદ વધે એટલે કે તેની જલીયકરણ એન્થાલ્પી ઘટશે. જ્યારે આવર્તમાં ડાબેથી જમણે જાઓ એટલે એના કદમાં ઘટાડો થાય એટલે જલીયકરણ એન્થાલ્પી વધતી જાય છે. એકચ્યુઅલી સામાન્ય રીતે જલીયકરણ એન્થાલ્પી છે એ પણ વીજભાર ઘનતા ઉપર આધાર રાખે છે. અને લાસ્ટ લેક્ચરમાં શીખડાયું, પાછું એકવાર કહું. વીજભાર ઘનતા એટલે શું? તો કે આયનનો વીજભાર
છેદમાં આયનની ત્રિજ્યા કે આયનનું કદ. આયનની ત્રિજ્યા અથવા તો આયનનું કદ એની વીજભાર ઘનતા આપશે. અહીંયા આયનનું કદ લ્યો કે આયનની ત્રિજ્યા, અહીં ત્રિજ્યા વધારે અનુકૂળ રહેશે એટલે આપણને એની વીજભાર ઘનતા મળે. તો અહીંયા આગળ સમૂહમાં ઉપર નીચે જાવ કદ વધે, વીજભાર ઘનતા વધુ તેમ પાણી પ્રત્યે આકર્ષણ વધારે. એટલે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમની ચર્ચા કરી. આ બધાનો વીજભાર તો એક જ છે એટલે અંશ +1 એક જ રહેશે, પણ ત્રિજ્યા વધતી જાય જેના કારણે એની વીજભાર ઘનતામાં ઘટાડો થાય. એટલે વીજભાર ઘનતા વીજભારના સમપ્રમાણમાં પણ ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં છે. ત્રિજ્યા વીજભાર તો સરખો છે બધા માટે સેમ, એક જ સમૂહના તત્વ છે એટલે સંયોજકતા +1 વીજભાર +1, ત્રિજ્યા વધી તો વીજભાર ઘનતા ઘટે. વીજભાર ઘનતા ઘટે એટલે પાણી સાથે આકર્ષણ ઘટશે. આવું જ સમૂહ 2 માં થશે. બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ તરફ જાઓ એટલે એનું કદમાં વીજભાર તો સરખો જ રહેશે, ની ત્રિજ્યામાં ક્રમશઃ વધારો થાય છે એટલે વીજભાર ઘનતા આમાં પણ ઘટી એટલે પાણી પ્રત્યે આકર્ષણ ઘટે એટલે જલીય કણ એન્થાલ્પી સમૂહમાં ઉપરથી નીચે જતા ઘટશે. તો શું કામ આવું થાય? Li+ ની વીજભાર ઘનતા વધારે છે એટલે આનો ધનભારને પાણીના ઓક્સિજન પાસે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો આના ઓક્સિજનના અબંધકારક ઇલેક્ટ્રોન અને લિથિયમના ધન વીજભાર વચ્ચે આકર્ષણ પેદા થાય છે. આની વીજભાર ઘનતા વધારે એટલે કે આને ઓક્સિજન પ્રત્યે પ્રબળ આકર્ષણ છે અને એટલું બધું આકર્ષણ ધરાવે કે આકર્ષણને કારણે મજબૂત એક પ્રકારનો બંધ રચાશે. આનો ઋણભાર, આનો ધનભાર, ધ્રુવીય આકર્ષણ પેદા થયું, ઉર્જા મુક્ત થાય, ઈ જ એની હાઇડ્રેશન એન્થાલ્પી કહેવાય, જલીયકરણ એન્થાલ્પી. હવે વિચારો આ કદ વધતું જાય એટલે વીજભાર ઘનતા ઘટતી જાય એટલે આના ધનભારની અસરકારકતા ઉપરથી નીચે ઘટે છે કેન્દ્રની. એટલે આના ઋણભારિત ઇલેક્ટ્રોન પર આકર્ષણ ઘટી જાય એટલે જલીયકરણ આકર્ષણ ઘટે. આ આકર્ષણ મેક્સિમમ છે એટલે તો ઉર્જા વધારે છૂટી પડે છે. આ આકર્ષણ ઓછું છે એટલે ઉર્જા ઓછી છૂટી પડશે. એટલે સમૂહમાં ઉપરથી નીચે જાઓ એટલે એની જલીયકરણ એન્થાલ્પીમાં ઘટાડો થશે અને અહીંયા આકર્ષણ થાય એટલે ઉર્જા છૂટી પડે છે. એટલે જલીયકરણ એન્થાલ્પી હંમેશા માઈનસ હોય છે, નેગેટિવ હોય છે, ઋણ હોય છે. હવે આપણે આગળ જોઈએ હાઇડ્રેશન એનર્જીની અંદર એના એપ્લિકેશન ઉપર પહોંચ્યા. એપ્લિકેશન યાની કે તેના અનુપ્રયોગો. હવે એક અનુપ્રયોગ એટલે આપણે બુકની અંદર ઘણા બધા જે પોઈન્ટ એવા તમને કન્ફ્યુઝ કરતા હોય છે એનું 1 by 1 અહીં હું સોલ્યુશન કરીશ. લિથિયમ જલીય દ્રાવણમાં પ્રબળ રિડક્શન કરતા છે. લિથિયમની આયનીકરણ એન્થાલ્પી ખૂબ જ વધારે તો એ એક્ચ્યુઅલી નિર્બળ રિડક્શન કરતા હોવો જોઈએ. હું પહેલો અનુપ્રયોગ પહોંચ્યો લિથિયમ પ્રબળ રિડક્શન કરતા છે. આપણા કોર્સમાં જેનો ઇમ્પોર્ટન્સ છે અનુપ્રયોગ પહોંચ્યો લિથિયમ. કાયદેસર તમને કન્ફ્યુઝ કરે છે શું? લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ તરફ જાઓ એટલે આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો થાય છે. હું આમ લખું એટલે તમને મજા આવે. સમૂહ એટલે સમૂહ વાઇઝ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ. સમૂહમાં ઉપરથી નીચે જાઓ
તો કદ વધે છે. ફાઇન. તો લિથિયમ છે એની આયનીકરણ એન્થાલ્પી વધારે હોય કારણ કે 1s2 2s1 છે, આ 3s1 4s1 5s1 અને 6s1. તો આપણે વિચાર હવે આપણે બુદ્ધિશાળી છીએ એટલે કે લિથિયમની આયનીકરણ એન્થાલ્પી વધારે છે તો લિથિયમ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બને તો એનો ઓક્સિડેશન પોટેન્શિયલ ખૂબ જ વધારે હોય. તો ઓક્સિડેશન પોટેન્શિયલ છે ઓછો હોય કારણ કે આયનીકરણ એન્થાલ્પી વધુ એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ ઓછું હોય. પણ એ તો અપવાદ છે, એનું સાયન્ટિફિક કારણ આજે શીખડાવીશ. હવે પેલા પ્રશ્ન મારો સમજાઈ ગયો. લિથિયમ થી સીઝિયમ તરફ જાય તો ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ વધે એટલે પોતાનું ઓક્સિડેશન થવાનું વલણ વધે અને જેનું ઓક્સિડેશન થાય એને તો રિડક્શન કરતા કહેવાય. તો સીઝિયમ પ્રબળ રિડક્શન કરતા અને લિથિયમ ઓછો રિડક્શન કરતા હોવો જોઈએ. એની બદલે ઊંધું છે, ક્રમ આખો આવો છે. લિથિયમ પ્રબળ રિડક્શન કરતા પછી સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ, અહીંયા લિથિયમ આવી જાય છે. એ પ્રબળ રિડક્શન કરતા છે મતલબ કે તેનું ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ વધારે છે. ખરેખર ઓછું હોવું જોઈએ, એની બદલે વધારે છે. તો આમ થવાનું કારણ એટલે કે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કોઈ પણ તત્વનો રિડક્શન પોટેન્શિયલ 3 બાબત ઉપર આધાર રાખતો હોય છે. એ આપણે જાણીએ તો કે લિથિયમ જે પરમાણુ હોય સોલિડ એમાંથી પહેલા એટલે આપણો લિથિયમ જે સોલિડ હોય એમાંથી લિથિયમ ગેસ બને એને તમે એટોમાઇઝેશન એન્થાલ્પી પરમાણ્વીયકરણ એન્થાલ્પી એટોમાઇઝેશન અથવા તો એને તમે સબ્લિમેશન એન્થાલ્પી પણ કહી શકો. એટલે લિથિયમનો ઘન ટુકડો હતો એમાંથી તેને બધા જ પરમાણુને વાયુ અવસ્થામાં ફેરવી નાખ્યા એટલે આખો ઘન પદાર્થ ગાંગડો હતો એમાંથી બધા છૂટા છૂટા પરમાણુ બની ગયા એટલે એટોમાઇઝેશન એન્થાલ્પી કહેવાય. અને ઘનમાંથી ડાયરેક્ટ વાયુ બન્યું એટલે ઉર્ધ્વપાતન એન્થાલ્પી પણ કહેવાય. સ્ટેપ પહેલું. પછી લિથિયમમાંથી Li+ બનશે એટલે એક ઇલેક્ટ્રોન ગુમાવશે તો એની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કહેવાય, ફર્સ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પી. હવે તમે એને પાણીમાં નાખશો જેથી પાણીના સંપર્કમાં આવે એક્વા એટલે Li+ એક્વા બનશે. ઈ તો એની હાઇડ્રેશન એન્થાલ્પી થઈ. હવે Li માંથી Li+ બને એટલે એનો ઓક્સિડેશન થયું એટલે એનો ઓક્સિડેશન પોટેન્શિયલ કહેવાય. ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃદ્ધિનું માપદંડ. હવે ઊંધા આવો એટલે એનો રિડક્શન પોટેન્શિયલ કહેવાય. હું રિડક્શન કરતા કહું છું મતલબ ઓક્સિડેશન પામવાનું વલણ. એટલે ઓક્સિડેશન પામવાનું વલણ એટલે રિડક્શન કરતા તો એ પ્રબળ એટલા માટે છે કે એની એટોમાઇઝેશન એન્થાલ્પી પ્લસ હોય, આયનીકરણ એન્થાલ્પી પ્લસ હોય પણ હાઇડ્રેશન એન્થાલ્પી માઇનસ હોય એટલે આ છૂટી પડતી ઉષ્મા આ બેના ટોટલ કરતા વધી જાય છે, અનેક ગણી વધારે છે. એટલે આની આયનીકરણ એન્થાલ્પી એટલે IE1 વત્તા એની સબ્લિમેશન એન્થાલ્પી જે બે ધન હોય છે એના કરતા એની હાઇડ્રેશન એન્થાલ્પી ખૂબ જ વધી જાય છે. એટલે આ બે બધાનો ત્રણેયનો સરવાળો કરીએ તો નિશાની માઇનસ આવશે. એટલે લિથિયમ છે એની જલીયકરણ એન્થાલ્પી ખૂબ જ હાઈએસ્ટ છે કારણ કે એની વીજભાર ઘનતા વધારે છે. એની ત્રિજ્યા ધન આયનની ત્રિજ્યા અને એનો વીજભાર +1 વીજભાર એટલે એની વીજભાર ઘનતા એટલી બધી વધારે છે કે પાણી પ્રત્યેને પ્રબળ આકર્ષણ છે અને એટલી બધી ઉર્જા છૂટી પડે કે
કે આ બંને ઊર્જાને તે વટાવી જાય, એટલે આનું +5 ધારો કે ના +7 તો આ 12 હોય તો -20, તો 12 +12 અને -20 તો -8 હજી વધી, એટલે ની હાઇડ્રેશન એન્થાલ્પી ખૂબ જ વધારે હોય છે. હવે આપણે વાત કરીએ તેથી તે ઋણ ઊર્જા ધરાવે છે. તો રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય આપણે તમારી બુકમાં વિદ્યુત રસાયણ ચેપ્ટર આવે છે, એમાં એના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય આપેલા છે. તમને યાદ હોય તો આપણે EMF શ્રેણી યાદ છે, ધાતુઓની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ, સક્રિયતા શ્રેણી ધોરણ 10 માં, અને 12મા ધોરણની અંદર આપણે શ્રેણી રિડક્શન પોટેન્શિયલની શ્રેણી આવે છે. તો હવે એ મુજબ લિથિયમ હું પેલા લઈ લઉં E(m+1)m. હવે પેલા શીખવાડી દઉં પાછું, જેને ભૂલી ગયો હોય તે. E અંશ એટલે પ્રમાણિત પોટેન્શિયલ બે ટાઈપના હોય, કાં તો ઓક્સિડેશન પોટેન્શિયલ એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ, અને રિડક્શન પોટેન્શિયલ એટલે મેળવવાની વૃત્તિ થશે. તો હવે આનો જે રિડક્શન પોટેન્શિયલ લઈએ છીએ લિથિયમ, એની સૌથી વધારે હશે. પછી સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ અને સીઝિયમ તરફ જઈએ તો અહીંયા સૌથી વધારે લિથિયમની છે, -3.04 વોલ્ટ, સોડિયમની 2.71 વોલ્ટ, પોટેશિયમની 2.9 ની આસપાસ છે, 2.925, અને આની 2.9 આ 2.3 આ 2.92, અને સીઝિયમ માટે છે 2.927 જેવું હોય છે, 2.927 ની આસપાસ. તો તમે જોઈ શકો તો સૌથી વધારે ઋણ મૂલ્ય રિડક્શન પોટેન્શિયલ નું કોનું? લિથિયમ. સૌથી ઓછું ઋણ મૂલ્ય કોનું? સોડિયમ. એનું કારણ એની જલીયકરણ એન્થાલ્પી જવાબદાર છે. હવે આ રિડક્શન પોટેન્શિયલને તમે ઓક્સિડેશન પોટેન્શિયલમાં ફેરવો એટલે ખબર પડી જાય, +3.04 +2.71 +2.92 2.93 અને 2.927 થશે. તો એ ઉપરથી ઓક્સિડેશન પામવાનું વલણ સૌથી વધારે ઓછું હોવું જોઈએ, પણ અપવાદ છે. એનું કારણ જલીયકરણ એન્થાલ્પી છે. એ તો એનો અનુપ્રયોગ શીખડાયો. આની આયનીકરણ એન્થાલ્પી વધારે હોય તો એની જલીયકરણ એન્થાલ્પી ઓછી હોય, આની આયનીકરણ એન્થાલ્પી વધારે તો એ નિર્બળ રિડક્શન કરતા હોવું જોઈએ, એટલે કે ગુમાવવાનું વલણ ઓછું હોવું જોઈએ, ભલે સૌથી વધારે છે. એનું કારણ એ જલીયકરણ એન્થાલ્પી જવાબદાર છે. સમજાઈ ગયું? હવે આ ઓક્સિડેશન પોટેન્શિયલ એટલે એમ લખાય કે m/m+2 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે શું થાય? તેનું ઓક્સિડેશન થાય છે. તો જેનું ઓક્સિડેશન થાય તો રિડક્શન કરતા કહેવાય. તો આ બધામાં સૌથી ઓક્સિડેશન પોટેન્શિયલ મોટો લિથિયમનો, એટલે લિથિયમ પ્રબળ રિડક્શન કરતા છે. હવે આપણે વાત કરીએ તેની આયનિક વાહકતા. સમૂહ 1 ના બીજો અનુપ્રયોગ. યસ સર. એટલે સમૂહ 1 માં છોકરો તમને યાદ રહી ગયું ને? તો પાછું એકવાર કહું, સૌથી પ્રબળ રિડક્શન કરતા કયો? બોલો. લિથિયમ, પછી સીઝિયમ, સૌથી છેલ્લે સોડિયમ આવે. આ ક્રમ. સૌથી વધારે રિડક્શન કરતા સમૂહ 1 માં લિથિયમ આવશે, એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ. પછી એનાથી ઓછું સીઝિયમ, રુબિડિયમ, પોટેશિયમ, અને લાસ્ટમાં સમૂહ 1 માં રિડક્શન કરતા તરીકે સોડિયમ આવશે. હવે અનુપ્રયોગ નંબર 2, જેને આપણે આયનિક વાહકતા કહીશું. અનુપ્રયોગ નંબર 2 આયનિક વાહકતા, આયનિક મોબિલિટી કહીશું. તો સમૂહ 1 આયનિક વાહકતા આપણે 2 લેશું, સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2.
એટલે S વિભાગના તત્વની વાત કરું છું. S બ્લોકના તત્વની મોબિલિટી, આયોનિક વાહકતા. હવે સમૂહ 1 માં ઉપરથી નીચે તરફ જતા એનો આયોનિક વીજભાર ઘનતામાં ઘટાડો થાય છે અને તે વિદ્યુત ક્ષેત્રમાં એની આયોનિક વાહકતા ઘટતી જવી જોઈએ. હવે વિચારજો, આપણે બુદ્ધિશાળી છીએ. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ, પછી બેરિલિયમ, મેગ્નેશિયમ. આ સમૂહ 1 ના આયનોની વાત કરું છું. આ સમૂહ 2 ના આયનોની વાત કરું. બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ. તો અહીંયા આગળ લિથિયમના વીજભારના છેદમાંની ત્રિજ્યા, એટલે વીજભાર ઘનતા સૌથી વધુ લિથિયમની છે. એટલે Li+ છે જલીય દ્રાવણમાં વિચાર આવે કે હોય અને વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ તો આ Li+ ને ઋણાયન પ્રતિ આકર્ષણ હોય એટલે કેથોડ તરફ આકર્ષાય. એ બરાબર. તો આની વીજભાર ઘનતા વધારે તો એની વહનશીલતા વધારે હોવી જોઈએ, આપણને વિચાર આવે. પછી વીજભાર ઘનતા એટલે કે વીજભાર તો એક જ છે પણ કદ વધતું જાય, વીજભાર ઘનતા ઘટતી જાય. એટલે અસરકારક ધનભારની વાત કરું છું તો લિથિયમમાં વધારે, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અસરકારક વીજભાર ઘટતો જાય છે. એ વીજભાર ડેન્સિટી ઘટે તો એને જે ધન આયન એટલે કે પોતે ધનભારિત તો ઋણભારિત કેથોડ વડે વિદ્યુત ક્ષેત્ર વડે આકર્ષાય અને ગતિ કરે, એ તો એની આયોનિક વાહકતા કહેવાય. તો આવું હોવું જોઈએ પણ નથી. એનો ક્રમ ઊંધો છે, આખો ક્રમ તેનો ઉલટો છે. યસ, તો એની આયોનિક વાહકતા નો ક્રમ આખો બદલાઈ જાય છે. એટલે સીઝિયમ નો સૌથી વધારે, રૂબિડિયમ, પોટેશિયમ, સોડિયમ અને પછી લિથિયમ છે. એટલે વીજભાર ઘનતા લિથિયમની વધારે હતી છતાંય આ જાદુ લિથિયમની આયનિક વાહકતા ઓછી છે. જલીય દ્રાવણમાં, પાણીમાં એટલે સમૂહ 2 માં બેરિયમની હાઈએસ્ટ છે. એનાથી ઓછી સ્ટ્રોન્શિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને બેરિલિયમ છે. આવું શું કામ થાય છે? એના માટે આપણે એની જલીય આયનોની જલીય ત્રિજ્યાની ચર્ચા કરવી પડશે. એની આસપાસ પાણીના અણુ વીંટળાઈ જાય છે જેના કારણે એની વાહકતા ઓછી હોય છે. અહીંયા વીજભાર ઘનતા કોની વધારે છે? સમૂહ 1 માં લિથિયમની. એટલે પાણી પ્રત્યે આકર્ષણ લિથિયમને વધારે હોય. એટલે લિથિયમની આસપાસ પાણીના આવા 6 અણુ ગોઠવાઈ જાય એટલે વધારે આકર્ષણ હોય. એટલે અહીંયા જે ઓક્સિજન હોય એ લિથિયમ તરફ રહેશે કારણ કે વીજભાર ઘનતા એટલે શું? અસરકારક ધનભાર. એ લિથિયમનો વધારે છે એટલે આનો ધનભાર આના ઋણભારિત ઇલેક્ટ્રોન વડે આકર્ષાય એટલે કે લિથિયમની આસપાસ પાણીના અણુ વધારે વીંટળાય એટલે એનો જલીય ત્રિજ્યા Li+ ની aqueous ત્રિજ્યા ખૂબ જ મોટી થઈ જાય છે. જ્યારે સીઝિયમ પોતે કદમાં મોટો છે, વીજભાર ઘનતા ઓછી છે તો એની આસપાસ પાણીના અણુ ઓછા હશે તો એની જે આયોનિક ત્રિજ્યા છે જલીય ત્રિજ્યા નાની હોય છે. હવે આ છે ત્રિજ્યા ગણાય. લિથિયમની જલીય ત્રિજ્યા મોટી હોય
જ્યારે સીઝિયમની અહીંયા સુધી નહીં, ખબર જ છે, આ બે પાણીના અણુ સામસામે જાય એટલે આટલા ભાગને લિથિયમની જલીય ત્રિજ્યા કહેવાય. અહીંયા પાણીના અણુ અતિશય ઓછા એટલે આટલા ભાગને એની જલીયકરણ ત્રિજ્યા કહેવાય. તો લિથિયમ પાણીમાં ઓગળી ગયા પછી એની આસપાસ પાણીના અણુ એટલા બધા વીંટળાઈ જાય કે એનો જલીય આયન એટલો બધો મોટો થાય કે એની વાહકતા ઘટી જાય છે. જ્યારે સીઝિયમ છે એની આસપાસ પાણીના અણુ ઓછા રહેશે કારણ કે વીજભાર ઘનતા ઓછી એટલે એની જલીય ત્રિજ્યા આની ઓછી હશે. એટલે કદ આનું પાણીના અણુ વીંટળાઈ ગયા પછી આનું કદ સૌથી મોટું, આનું કદ નાનું થઈ જાય એટલે સીઝિયમ સહેલાઈથી ગતિ કરે માટેનો ક્રમ બદલે છે. હવે આપણે લિથિયમની વાત કરીએ તો તમને યાદ નથી રાખવાનું પણ ખાલી સમજવા માટે કહું છું કે લિથિયમ છે Li+ સોડિયમ પોટેશિયમ આપણે બધા લઈએ. Li+ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ અને સીઝિયમ. તો આ બધાની જલીય આયનની ત્રિજ્યા, જલીય એટલે પાણીમાં એના અણુ આસપાસ વીંટળાઈ જાય પછીની ત્રિજ્યા. ખાલી સમજ માટે લેશું. તમારે તો ખાલી ક્રમ જ યાદ રાખવાનો કે લિથિયમની મોટી બસ તો એ 3.40 એંગસ્ટ્રોમ હોય છે જેમાં બતાવ્યું તે. સોડિયમ માટે 2.76 2.76 હોય છે. પોટેશિયમ માટે 2.32 2.28 અને જોયું તમે જલીય ત્રિજ્યા ઘટે. આયનની ત્રિજ્યાની વાત નથી કરતો. જલીય ત્રિજ્યા એટલે શું? લિથિયમની આસપાસ પાણીના અણુ ગોઠવાઈ જાય પછીની ત્રિજ્યા એની જલીય ત્રિજ્યા કહેવાય. તો એની 2.27 એંગસ્ટ્રોમ છે. એટલે આયોનિક વાહકતા લિથિયમની વધારે નહીં, તરત જ હોય. લિથિયમ નાનું છે ને સસળા ગતિના એમ ન હોય. લિથિયમ પાણીના સંપર્કમાં આવે એની જલીયકરણ એટલે વીજભાર ઘનતા વધી જાય એટલે પાણીના અણુથી વધારે ઘેરાઈ જાય એટલે કદમાં મોટો થાય એટલે જલીય આયન છે એની વહનશીલતા ઘટી જાય એટલે આયનિક મોબિલિટી ઓછી હોય. એટલે લિથિયમ કરતા સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ અને સીઝિયમની આયનિક વાહકતા વધારે હોય છે. હવે વાત કરીએ જલીયકરણ એન્થાલ્પી. તો હાઇડ્રેશન એન્થાલ્પી મતલબ કે 1 મોલ Li+ આયન પાણીના સંપર્કમાં આવે ત્યારે લિથિયમ આયન માટે 514.17 કિલોજૂલ પ્રતિ મોલ ઊર્જા છૂટી પડે. 1 મોલ Li+, 1 મોલ પાણીના સંપર્કમાં આવે ત્યારે 514.7 કિલોજૂલ ઉષ્મા છૂટી પડે. સોડિયમ માટે -405.9 છે આંકડો અને પ્રતિ મોલ એટલે ઘટ્યું કે વધ્યું? ઘટ્યું કહેવાય. પછી 322.2 કિલોજૂલ પ્રતિ મોલ એ પોટેશિયમ માટે છે અને 322.2 પછી 292.9 આ ઘટ્યું કહેવાય કે વધ્યું? અહીં મેથ્સ લાગુ નહીં પડે. માઈનસ એટલે છૂટું પડે એટલે ઋણ મૂલ્ય ઘટ્યું કહેવાય અને છેલ્લે -54.4 આવશે કિલોજૂલ પ્રતિ મોલ. અહીંયા મેથ્સ લાગુ નથી પડવાનું. કેમિસ્ટ્રીમાં પ્લસ માઇનસ છે, દિશા બતાવે છે. માઇનસ એટલે છૂટી પડતી ઉર્જાની વાત છે તો અહીંયા આગળ -514.7 -405.9 322.2 292.9 અને 54.4 જેટલી ઉર્જા છૂટી પડે એટલે આની હાઇડ્રેશન એન્થાલ્પી વધારે, પાણી પ્રત્યે વધુ આકર્ષણ, પાણીથી વધારે ઘેરાઈ જાય, કદ મોટું થઈ જાય, વાહકતા ઘટી જાય. આવું જ સમૂહ 2 માં જોવા મળશે. એક વખત છતાં જોઈ લ્યો. આવું જ સમૂહ 2 માં જોવા મળશે. તો આપણે એની ત્રિજ્યાની વાત કરીએ. સમૂહ 2 બોલો. બેરિલિયમ, મેગ્નેશિયમ, બેરિલિયમ પછી મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ છે.
બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ. હવેનો જલીય આયન બનાવીએ તો આમાં કદ કોનું મોટું હશે? બેરિલિયમ. કારણ બેરિલિયમની વીજભાર ઘનતા મોટી, પાણી પ્રત્યે આકર્ષણ વધારે, એટલે એની જલીયકરણ એન્થાલ્પી વધારે હોય છે. 2406. તો પ્રશ્ન છે સમૂહ 1 કરતા સમૂહ 2 ની જલીયકરણ એન્થાલ્પી વધારે થઈ? હા, કારણ કે વા વીજભાર +1 હતો અને લિથિયમ કરતા બેરિલિયમ નાનો, આ +2. એક તો ત્રિજ્યા ઘટ્યો, વીજભાર વધ્યો, અંશ વધ્યો, છેદ ઘટ્યો, એટલે ટૂંકમાં વીજભાર ઘનતા કોની વધારે હોય? જો કમ્પેરિઝન અહીંયા વધારે વધારો આવશે. લિથિયમ માટે વીજભાર ઘનતા એટલે વીજભારના છેદમાં ત્રિજ્યા, બેરિલિયમ માટે વીજભારના છેદમાં ત્રિજ્યા. તો પેલી વાત લિથિયમ કરતા બેરિલિયમ નાનો છે, તેનો ધન આયન નાનો જ થાય. પછી ત્રિજ્યા એટલે અંશ વધ્યો, વીજભાર ઘનતા એટલે વીજભારના છેદમાં ત્રિજ્યા, ત્રિજ્યા ઘટી એટલે અંશ વધ્યો અને છેદ ઘટ્યો, એટલે આ મૂલ્ય ખૂબ જ મોટું થઈ જાય, એટલે પાણી પ્રત્યે પ્રબળ આકર્ષણ. એટલે સમૂહ 1 ના જે ધન આયન છે એના કરતા સમૂહ 2 ના ધન આયનની જલીયકરણ એન્થાલ્પી ખૂબ જ વધારે હોય. આ માઈનસ છે એ છૂટું પડે છે. 2406 કિલોજૂલ 1 મોલ બેરિલિયમ પાણીમાં ઓગળે ત્યારે છૂટું પડે. મેગ્નેશિયમમાં 1929 છે અંદાજે કિલોજૂલ પ્રતિ મોલ. કેલ્શિયમની અંદર આ મૂલ્ય 1632 કિલોજૂલ પ્રતિ મોલ છે, 1632 કિલોજૂલ પ્રતિ મોલ. સ્ટ્રોન્શિયમ અને બેરિયમ માટે ઘટાડો આવશે, અહીંયા -1485 કિલોજૂલ પ્રતિ મોલ, જ્યારે બેરિયમનું સાવ ઓછું પણ સમૂહ 1 કરતા મોટું -1276 કિલોજૂલ પ્રતિ મોલ છે. એટલે જલીયકરણ એન્થાલ્પી બેરિલિયમ થી બેરિયમ તરફ ગયા તેમ ઘટી, એટલે પાણીની આસપાસ અણુ અહીંયા બેરિલિયમમાં વધુ વીંટળાઈ જાય. એટલે ભલે બેરિલિયમ નાનો છે, એટલે બેરિલિયમ આયન નાનો, એનો જલીય આયન ખૂબ જ મોટો છે, એની આસપાસ પાણીના અણુ વધારે છે, એટલે એની મોબિલિટી આયનિક વાહકતા ઉપરથી નીચે જતા ઘટશે. હવે લિથિયમનો જલીયકરણ અંશ એટલે કે હાઇડ્રોજન એન્થાલ્પી ખૂબ જ વધારે, એટલે સર્જક ક્ષાર આપે છે. સમૂહ 1 માં લિથિયમ છે એ એકમાત્ર સર્જક ક્ષાર આપે છે. યસ, સમૂહ 1 માં એક જ ક્ષાર લિથિયમ ક્લોરાઇડ, લિથિયમ છે એ સર્જક ક્ષાર આપે. તો લિથિયમ છે અહીં 2H2O, જ્યારે NaCl અને KCl છે એ ભેજ શોષક યાને કે હાઇગ્રોસ્કોપિક કહેવાય. હાઇડ્રેટેડ અને હાઇગ્રોસ્કોપિક માં ફેર. હાઇડ્રેટેડ એટલે અહીંયા 1 મોલ એને LiCl હોય ને એમાં 2 મોલ પાણી અંદર હોય છે. એઝ એ ભેજ નહીં, પાણી સાથે સંયોજનના સ્ફટિકની અંદર જ ઇન્વોલ્વ હોય છે. અહીંયા NaCl કે KCl માં પાણી આવા ઇન્વોલ્વ ન હોય, ઉપરથી ભીનું ભીનું દેખાય. 1 મોલ લિથિયમ ક્લોરાઇડના સ્ફટિકમાં અંદર એટલે LiCl જે હોય એની જે જાળી રચના હોય એની અંદર જ પાણીના અણુ ગોઠવાયેલા હોય. એટલે 1 મોલ લિથિયમ ક્લોરાઇડના સ્ફટિકની અંદર એટલે એને સર્જક ક્ષાર કહેવાય, અને હાઇગ્રોસ્કોપિક છે અલગ કહેવાય, અને ભેજ શોષક કહેવાય. એટલે આમાં NaCl આવું હાઇડ્રેટેડ એટલે સ્ફટિકની અંદર જ પાણીના અણુ હોય, કારણ કે લિથિયમ ને પાણી પ્રત્યે વીજભાર ઘનતા એટલી બધી ઊંચી, પ્રબળ જલીયકરણ એન્થાલ્પી એટલે સર્જક ક્ષાર આપે, જ્યારે NaCl KCl માત્ર ભેજ શોષક, બરાબર, હાઇગ્રોસ્કોપિક હોય છે. હવે
આપણે વાત કરીએ એટલે સમૂહ 2 ની અંદર સમૂહ 2 ના તત્વમાં પ્રબળ રિડક્શન કરતા પણ સમૂહ 2 ના તત્વ પ્રબળ રિડક્શન કરતા છે પણ સમૂહ 1 કરતા ઓછા રિડક્શન કરતા છે. યસ, આ શીખવાનું છે. કમ્પેરિઝન સમૂહ 1 ના તત્વ કરતા સમૂહ નંબર 2 ના તત્વ ઓછા રિડક્શન કરતા છે. મતલબ ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ ઓછું છે એટલે Li માંથી Li પ્લસ બને. ઓક્સિડેશન આપણે સોડિયમ લઈએ તો સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવીને Na પ્લસ બનશે. અહીં મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવીને Mg+2 બનશે. ઓક્સિડેશન થાય અને રિડક્શન કરતા પણ સમૂહ 1 ના તત્વો પ્રબળ રિડક્શન કરતા અને સમૂહ 2 એ ઓછા રિડક્શન કરતા છે. એનું કારણ સમૂહ 1 ના તત્વની આયનીકરણ એન્થાલ્પી કરતા સમૂહ 2 ના તત્વની આયનીકરણ એન્થાલ્પી વધારે છે. ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ ઓછું છે. હજી એક સમૂહ 1 માં લિથિયમ સૌથી પ્રબળ રિડક્શન કરતા છે એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ સમૂહ 1 માં જલીય દ્રાવણમાં સૌથી વધારે લિથિયમ. તો એવું સમૂહ 2 માં બેરિલિયમ નાનું હોવા છતાંય તે કેમ પ્રબળ રિડક્શન કરતા નથી? તો એના માટે આપણે મૂલ્ય જો એના કારણો પર જોશું. એટલે આવું ફક્ત લિથિયમમાં જ થાય છે કે આખા સમૂહમાં લિથિયમ પ્રબળ રિડક્શન કરતા છે જ્યારે સમૂહ 2 માં બેરિલિયમ કદમાં નાનો હોવા છતાંય તે પ્રબળ રિડક્શન કરતા નથી. તેનું કારણ આપણે શીખીએ તો સમૂહ 2 માં બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ છે. બરાબર. તો હવે એના પોટેન્શિયલના મૂલ્ય જોઈએ તો અહીંયા +2/m થશે. +2 એટલે 2 ઇલેક્ટ્રોન ગુમાવશે સમૂહ 2 ના તત્વો અને 2 મેળવીને મેટલ બનશે એટલે +2/m એટલે રિડક્શન પોટેન્શિયલ કહેવાય. આ -1.97 વોલ્ટ છે જ્યારે મેગ્નેશિયમનો -2.36 વોલ્ટ છે. કેલ્શિયમ માટેનું મૂલ્ય -2.84 છે. તો વિચારજો ઋણ મૂલ્ય વધતું જાય છે. સ્ટ્રોન્શિયમ માટે 2.89 છે. બેરિયમ માટે આ મૂલ્ય -2.92 અને રેડિયમનું લગભગ એટલું જ હોય છે 2.92 વોલ્ટ. તો આ ઋણ મૂલ્યમાં શું થાય છે? ઘટાડો થાય છે. હવે આને તમે ઓક્સિડેશન પોટેન્શિયલમાં ફેરવી શકો છો એટલે +2 માંથી 0 આ 0 માંથી +2 એટલે +1.987 +2.36 આ +2.34 +2.89 +2.92 અને 2.92. તો ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ બેરિલિયમનું વધારે હોવું જોઈએ એટલે સૌથી ઓછું છે અને સૌથી વધારે બેરિયમનું છે. એટલે બેરિલિયમ થી મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ. રેડિયમ રેડિયોએક્ટિવ છે ચાલો ના લે તો બેરિયમ સુધી જઈએ તેમ તેનો રિડક્શન કરતાની પ્રબળતા વધતી જાય છે. અહીંયા કે અપવાદ નથી. તો બેરિલિયમ માટે એવું કેમ થઈ ના શક્યું કે બેરિલિયમ પ્રબળ રિડક્શન કરતા કેમ બની ના શક્યો? તો એની આપણે ચર્ચા કરીએ. જલીયકરણ એન્થાલ્પી એક મેઇન પરિબળ છે. તો સૌથી પહેલા બેરિલિયમ સોલિડ હતો, બેરિલિયમ ગેસ બને. આ બેરિલિયમ તત્વના બધા જ પરમાણુને વાયુ અવસ્થામાં ફેરવીએ એટલે એટોમાઇઝેશન એન્થાલ્પી અથવા તો એની સબ્લિમેશન એન્થાલ્પી કહેવાય. હવે બેરિલિયમમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય. પહેલો દૂર થાય પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, બીજો દૂર થાય દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી એટલે 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા.
ત્યારબાદ તે પાણીના સંપર્કમાં આવે એકવાર એટલે એનું જલીય દ્રાવણ બનશે ત્યારે એની હાઇડ્રેશન એન્થાલ્પી કહેવાય જે ઋણ હોય. તો બેરિલિયમમાંથી Be+2 બને તો એનો ઓક્સિડેશન પોટેન્શિયલ કહેવાય અને ઊંધા જાવ તો રિડક્શન પોટેન્શિયલ કહેવાય. આજે ઓક્સિડેશન પામવાનું વલણ એટલે રિડક્શન કરતાનો સ્વભાવ થયો. હવે અહીંયા આગળ બેરિલિયમ છે એ પ્રબળ રિડક્શન કરતા નથી, ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ નથી. એનું કારણ એની જે હાઇડ્રેશન એન્થાલ્પીનું મૂલ્ય છે એ એના એટોમાઇઝેશન એન્થાલ્પી અને આયનીકરણ એન્થાલ્પીને વટાવી જતો નથી. એટલે આ 5 હોય, આ 7 હોય, 12 તો માં કેમ 20 હતું એમ 20 ની બદલે થોડું ઓછું એટલે અહીં બધા સોરી આ 15 થઈ જાય છે અને આ 2 17 થઈ જાય છે અને ઓલું 20 હોય તો એટલો બધો તફાવત નથી હોતો, એટલું બધું વટાવી નહીં જાય, ઉપરવટ નહીં જઈ શકે. કારણ કે એક તો એની એટોમાઇઝેશન આમાંથી ને બેરિલિયમમાંથી ગેસમાં ફેરવવા લિથિયમ મોટો હતો, બેરિલિયમ નાનો છે એટલે આને એટોમાઇઝેશન એન્થાલ્પી વધારે, પાછા 2 ઇલેક્ટ્રોન દૂર કરવા એટલે આયનીકરણ એન્થાલ્પી વધારે. તો આ બે ટોટલ મૂલ્ય કરતા એટલે એની જલીયકરણ એન્થાલ્પી વધારે છે પણ આને વટાવી જશે નહીં, એના કરતા વધારે છે પણ આના જેટલી લિથિયમ જેટલી વધારે નથી કે તે પ્રબળ ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ ધરાવે એટલે ગુમાવશે પણ બીજા બધા તત્વો કરતા ગુમાવવાનું વલણ ઓછું હોય છે. હવે સમૂહ 2 માં ઉપરથી નીચે જઈએ એટલે એનો રિડક્શન કરતાની પ્રબળતામાં શું થયો? વધારો થયો. આપણે એકવાર જોઈએ બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ. ઉપરથી નીચે જઈએ એટલે રિડક્શન કરતાની પ્રબળતા વધે છે. આમાં કે રિડક્શન કરતા એટલે ઓક્સિડેશન પામવાનું વલણ, ઓક્સિડેશન પોટેન્શિયલ વધે છે અને રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઘટશે. અહીંયા પદ છે લિથિયમની સૌથી વધારે, અહીંયા આવશે સોડિયમ, પોટેશિયમ, લિથિયમ આની બદલે લઈ લેવાનું યાદ રાખવા માટે. એટલે અહીંયા શું થાય ઉપરથી નીચે અહીંયા વડે લિથિયમ લઈ લ્યો એટલે ઉપરથી નીચે પ્રબળતા વધતી જાય છે. હવે આપણે વાત કરીએ સમૂહ 2 ના ક્ષારો. સમૂહ 1 ના ધાતુ એના જલીયકરણ એન્થાલ્પી કરતા જલીયકરણ એન્થાલ્પી વધારે હોય છે. હમણાં આપણે કમ્પેરિઝન કર્યું કે સમૂહ 1 ના તત્વોની જલીયકરણ એન્થાલ્પી કરતા હમણાં મૂલ્ય બતાવ્યા હતા સમૂહ 2 ના તત્વોની જલીયકરણ એન્થાલ્પી વધારે છે એટલે તો MgCl2 6H2O સર્જક ક્ષાર આપે, CaCl2 6H2O ક્ષાર આપે. સમૂહ 1 માં માત્ર લિથિયમ જ આવું સર્જક ક્ષાર આપે છે. એનું રીઝન લિથિયમ કરતા મેગ્નેશિયમ અને કેલ્શિયમની જલીયકરણ એન્થાલ્પી વધારે છે એટલે કે વીજભાર ઘનતા વધારે છે, પાણી પ્રત્યે પ્રબળ આકર્ષણ છે. જ્યારે NaCl, KCl બધા જ માત્ર ભેજવાળા ક્ષાર આપે છે. હવે શા માટે સમૂહ 2 ના તત્વો +2 અવસ્થા ધરાવે છે? યસ, સમૂહ 2 ના તત્વો અનુપ્રયોગ શા માટે +2 અવસ્થા ધરાવે છે? કારણ શા માટે સમૂહ 2 ના તત્વો +2 અવસ્થા ધરાવે છે? સમૂહ 2 ના તત્વોની બહારની કક્ષાની રચના જોઈએ તો NH2 છે બરાબર. તો હવે સોડિયમ છે એનો ધનાયન બને એટલે એની ત્રિજ્યા 102 પાઇકોમીટર થાય અને હાઇડ્રેશન એન્થાલ્પી સોડિયમની
-397 કિલોજૂલ પ્રતિ મોલ એટલે 400 ની નજીક છે. જ્યારે કેલ્શિયમ માટે ત્રિજ્યા 102 પાઇકોમીટર જ છે અને હાઇડ્રોજન એન્થાલ્પી -1650 થઈ જાય છે કિલોજૂલ પ્રતિ મોલ જેટલી. તો એ 4 ગણી થઈ કે નહીં? 4 ગણાથી પણ થોડી વધારે રાઉન્ડ અબાઉટ. તેથી પ્રથમ અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીને વટાવી જાય અને વધુ ઉર્જા મુક્ત કરે માટે +2 અવસ્થા. કારણ કે આપણને વિચાર આવે કે સોડિયમમાં તો 1 ઇલેક્ટ્રોન દૂર થાય એટલે એની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, પણ કેલ્શિયમમાં તો 1 દૂર થાય પછી બીજો દૂર થાય. તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા દ્વિતીય વધારે હોય તો એ બેનો ટોટલ તો વધી જાય ને, પણ એમ નથી. આ જેવો સોડિયમ પાણીમાં નાખશો એટલે આ 1 ઇલેક્ટ્રોન ગુમાવીને જલીય દ્રાવણ બનશે, તો એની જે જલીયકરણ એન્થાલ્પી છે એના કરતા આ કેલ્શિયમની જલીયકરણ એન્થાલ્પી 4 ગણી વધારે છે. એટલે આ આયનીકરણ એન્થાલ્પીને વટાવી જાય. વટાવી જાય શબ્દ વાપરો એટલે આના કરતા અનેક ગણી વધારે છૂટી પડે. એટલે કેલ્શિયમ +2 અવસ્થામાં થાય છે. બીજું કારણ કે કેલ્શિયમ છે 18 નંબર, કેલ્શિયમ 20 નંબર, આર્ગોન પછી 1s2 2s2 2p6, કેલ્શિયમ 20 નંબર એટલે 1s2 2s2 2p6 3s2 3p6 અને 4s2 થાય. હવે અહીંયા સુધી આર્ગોન સુધીના ઇલેક્ટ્રોન આવી ગયા, 4s2 છે તો 2 ઇલેક્ટ્રોન ગયા પછી નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત થાય. આ કારણસર સમૂહ 2 ના તત્વો અનેકનો એક અગત્યનો ક્વેશ્ચન હતો, +2 અવસ્થા ધરાવે છે. હવે લેન્થેનાઇટ શ્રેણી અને એક્ટિનાઇટ શ્રેણીમાં આ જ કારણ છે. આવત કોષ્ટકમાં લેન્થેનાઇટ શ્રેણી અને એક્ટિનાઇટ શ્રેણી છે. આપણે લેન્થેનોઇડ્સ, લેન્થેનાઇટ શ્રેણી અને એક્ટિનાઇટ શ્રેણીના તત્વો +3 અવસ્થામાં વધારે સ્થાયી છે. તો હવે એનું કારણ એની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી વત્તા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી અને તૃતીય. હવે લેન્થેનાઇટ શ્રેણીના તત્વો છે એને આપણે Ln લેન્થેનોઇડ્સ કહેશું. હવે એની જે +3 અવસ્થા છે એટલે 3 ઇલેક્ટ્રોન ગુમાવશે તો એની હાઇડ્રેશન એન્થાલ્પી અતિશય વધારે છે. ત્યાં ત્રણેય આયનીકરણ એન્થાલ્પી કરતાં ખૂબ જ વધારે ઉર્જા છૂટી પડે એટલે +3 અવસ્થામાં વધુ પ્રભાવી રીતે સ્થાયી જોવા મળે છે. હવે કોપર ધાતુ માટે તેનો રિડક્શન પોટેન્શિયલ શા માટે ધન છે? હજી એક અનુપ્રયોગ કરો. કોપર ધાતુ માટે Cu+2/Cu એનો રિડક્શન પોટેન્શિયલ +0.34 છે. કારણ આપો. એનું કારણ એ છે કે કોપરનો પરમાણુ પહેલા તો ગેસ બને એટલે એની સબ્લિમેશન એન્થાલ્પી, ઈ ગેસમાંથી આયન બને એટલે એની આયનીકરણ એન્થાલ્પી +1 અને +2 બે ઇલેક્ટ્રોન જાય એટલે પ્રથમ અથવા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. પછી પાણીના સંપર્કમાં આવે એટલે એની હાઇડ્રેશન મતલબ કે તેની જલીયકરણ એન્થાલ્પી. તો હવે કોપરની સબ્લિમેશન એન્થાલ્પી અને આયનીકરણ એન્થાલ્પીનો સરવાળો આટલા ભાગનો, એના આ બે મૂલ્ય પ્લસ હોય આપવી પડે. પરમાણુમાંથી ગેસ બને, ઘનમાંથી સોલિડમાંથી ગેસ અને ગેસમાંથી આયન બને, આ બે મૂલ્ય પ્લસ. હાઇડ્રેશન એન્થાલ્પી માઈનસ હોય પણ છૂટી પડતી ઉષ્માનું મૂલ્ય ખૂબ જ ઓછું છે. જ્યારે સબ્લિમેશન એન્થાલ્પી અને આયનીકરણ એન્થાલ્પીનો ટોટલ વધારે છે.
એટલે આ કારણસર રિડક્શન પોટેન્શિયલ પ્લસ આવે છે. અને બીજું Cu માંથી Cu+2 બને તો વધુ ઊર્જા ખર્ચાય છે. એટલે કે Cu માંથી Cu+2 બને તો ઉત્પન્ન થતી ઊર્જા કરતા આપવી પડતી ઊર્જા વધારે છે. એટલે નો ઓક્સિડેશન પોટેન્શિયલ -0.34 થાય. મતલબ ગુમાવવાનું વલણ ઓછું થાય. અને Cu+2 માંથી Cu મેળવવાનું વલણ વધી જાય. જલીય કણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું અને આયનીકરણ એન્થાલ્પી અને સબ્લિમેશન એન્થાલ્પી વધે એટલે કોપર +2 અવસ્થામાંથી કોપર એનો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય પ્લસ હોય છે. અને કોપર +1 કરતા +2 વધુ સ્થાયી છે. એ પણ કોપરની +1 કરતા +2 અવસ્થા વધુ સ્થાયી છે. એ પણ એટલે એક મસ્ત કારણ છે. ચેપ્ટર આ પોઈન્ટ પૂરો થાય છે. કોપરનો પરમાણુ ક્રમાંક 29 4s1 3d10. હવે કોપર +1 છે એટલે 4s0 3d10 થાય. અને કોપર +2 હોય ત્યારે 4s0 3d9 થાય. તો આપણે વિચાર આવે કે કોપરની +1 અવસ્થા d10 વધુ સ્થાયી છે તો કોપર +1 વધુ સ્થાયી હોવો જોઈએ, એની બદલે +2 વધારે સ્થાયી છે. એનું કારણ કોપરની +1 અવસ્થામાં વીજભાર ઘનતા પ્લસના છેદમાં ત્રિજ્યા અહીં +2ના છેદમાં ત્રિજ્યા વીજભાર ઘનતા Cu+2 ની વધી જાય. પાણી પ્રત્યે આકર્ષણ વધી જાય. જલીય કણ એન્થાલ્પી વધી જાય. એટલે Cu+1 કરતા +2 વધુ સ્થાયી છે. ઇલેક્ટ્રોન રચનાને આધારે સ્થાયીતા નહીં, ઘણા બધા પરિબળો અહીંયા એની સ્થાયીતા જલીયકરણ એન્થાલ્પી પરથી નક્કી થાય છે. છોકરાઓ મજા આવી હશે. વિડિયો જોતા રહેજો રેગ્યુલર. બાય. ફરી પાછા નવા પોઈન્ટ સાથે મળીશું. દ્રાવ્યતાનો પોઈન્ટ ચાલુ કરીશ નેક્સ્ટ લેક્ચરમાં. મજા આવી હશે. એન્જોય.